નજીકથી જોજો. હા જયેશભાઈના હાથ પર. ચાલો આપણા હાથ પર લઈએ. અમે નીલુભાઈને ડીઝન અપાય. નીલુભાઈ અમારે સાથે ઘરે આવતા રહ્યા. બોલો હવે શું કરું આજે? હા ભાઈ, ભૂલ થઈ ગઈ. બસ ભૂલ થઈ ગઈ. તો આજના બ્લોગની શરૂઆત આપણે દુકાનેથી ઘરે આવીને કરીએ છીએ. આપણે પહેલા આપણી મમ્મીને બાય બાય કહી દઈએ. એ લોકો જાય છે કંકોત્રી આપવા. મમ્મી તો એને બાય બાય કહી દેજો. બાય બાય. બાય બાય. જો આ કંકોત્રી આપવા નીકળી ગયા છે. જવું તો પડે જ ને કંકોત્રી આપવા, બરાબર ને? બાય. હા જયગેશ્વર. તો મમ્મી લોકોને આપણે વિદાય આપી દીધી છે. હવે આપણે બી લાંબા ટાંટિયા કરીને સૂઈ મૂકીએ. સાંજે જે થશે દેખા જાયગા. બાકી આજે બીજું કંઈ કામ તો છે નહીં. જે કામ હતું બધું પટાવી દીધું છે. હવે સીધા જઈએ ઉપર અને ગોધરામાં મોડું ગાળીને સૂઈ જઈએ. તો આપણે અડધી ઊંઘ પૂરી કરીને ઉઠી ગયા છે. હવે નીકળીએ છીએ આ છત્રીને આપવા માટે અને ડેકોરેટ કરવાની છે. હવે શું છે, કઈ રીતનું ડેકોરેશન થાય છે તમે બની ના પછી તૈયારથી ના પછી જોજો તમે. આપણે જઈએ છીએ નીલુભાઈના સ્ટુડિયો પર. તો આપણે આવી ગયા છે નીલુભાઈના સ્ટુડિયો પર છત્રી આપવા માટે. અને અહીંયા વાતાવરણ એટલું શાંત છે ને આરતી ચાલે છે. જો સાંભળો શાંતિથી. પ્રોપરલી ગામડામાં પહેલાં કેવી શાંતિ હતી, બસ એ રીતની શાંતિ છે. તો નીલુભાઈને હેન્ડ ઓવર કરીએ અને એની પાસે ડિઝાઇન માંગીએ કે ભાઈ આપણે આની પર કઈ રીતનું થશે. જોઈએ હવે એ લોકો કઈ કઈ ડિઝાઇન આપે છે તે ને આપણે સિલેક્શન કરીને નીકળીએ સીધા ઘરે. અમે નીલુભાઈને ડિઝાઇન અપાય. નીલુભાઈ અમારે સાથે ઘરે આવતા રહ્યા. બોલો હવે શું કરું આજે? હવે સ્પેશિયલી ડિઝાઇન આપવા આવ્યા કે ભાઈ હું કઈ કઈ ડિઝાઇન અમને બતાવે. મને કે હવે કાલે કે ટાઈમ થઈ ગયો કે બોલો હવે શું કરીએ? હે ટાઈમ લાગે સ્ટુડિયો વાળા કે ટાઈમ હોય વળી બોલાવડાવે છે ને તે છતાં પાછા એમ કે હવે કાલે એમ કે ચાલો હવે કંઈ નહીં. હવે એને લઈને આપણે નીકળીએ કંઈ ખાવા. ચાલો. હા ભાઈ, ભૂલ થઈ ગઈ. બસ ભૂલ થઈ ગઈ. તો નીલુભાઈ આપણે જમવાની ના પાડી દીધી કારણ કે એની મમ્મીનો ફોન આવી ગયો ને આપણા ઘરેથી બી ફોન આવી ગયો હતો કે ઘરે પાપડીનું શાક બનાવજો એટલે બહાર ખાધા વગર આવજે. એટલે બસ હવે ઘરે આવી ગયા છે. મમ્મીનો હાથનું પાપડીનું શાક ખાય તો પાપડીનું શાક, ભાખરી અને લસણની ચટણી ખાઈ લીધી છે. હવે આપણે નીકળીએ છીએ ડિલિવરી કરવા માટે. એટલે પેલી છોકરાવાળી ડિલિવરી નહીં, આપણે આપણી પ્રોડક્ટની ડિલિવરી કરવા માટે મસ્ત એક ઓર્ડર છે. જો તમને બતાવે પર્સ. જો ભાઈ કાઢતો એનો પર્સની ક્વોલિટી બી એકદમ જોરદાર છે. જોઈ લે તમને. સેમ એઝ ઓજી. સેમ એઝ ઓજી. મસ્ત ક્વોલિટી છે. જો તમારે બી ઓર્ડર કરવો હોય ને તો આપણું પેજ છે, તમને ખબર છે, તે છતાં બી નહીં ખ્યાલ હોય તો આપણે ડિસ્ક્રિપ્શનમાં આવી જશે. ત્યાં જઈને ઓર્ડર કરી દેજો અને કાં એ નંબર પર વોટ્સઅપ કરી દેજો. તમને જે ટાઈપના પર્સ જોઈએ તે ટાઈપના બધી વસ્તુ તમને કેટલોગ મળી જશે. તો આને આપણે ડિલિવર કરીને આવીએ અને પછી બીજું એક કામ છે તે પતાવીએ. હું ને મારો દોસ્તાર અમે નીકળી ગયા છે આપણે મીટઅપ માટે અને સાથે મીટિંગ માટે. આ આપણા જયેશભાઈ છે કે જે કોમેડી વિડીયોમાં આપણા પાર્ટનર હતા, જૂના પાર્ટનર, પણ હમણાં નોકરીના લીધે એ ભાઈથી ધ્યાન નથી અપાતું એટલે એ ભાઈ નોકરીમાં છે હમણાં. આજે બી એનું ફેન ફોલોઈંગ છે અલગ પોતાનો. તો આજે કદાચ કેટલા લોકો જયેશભાઈને મળવા આવે છે જોઈએ કાં ને આપણને બી કેટલા લોકો મળવા આવે છે જોઈએ. બીજા બે ક્રિએટર કદાચ આવે છે તો જોઈએ પબ્લિક થાય છે કે હું ને જયેશભાઈ આવી ગયા છે. હવે સીધા જઈએ આપણે ચોથા માળે. તો આપણે મીટિંગની તૈયારી ચાલે છે ફૂલ્લી જોરમાં. પબ્લિક આવે એટલે પછી કંઈક મજા આવે. બીજા પોપટ બી છે મસ્ત. આફ્રિકન ગ્રે મકાવની આફ્રિકન ગ્રે છે. બીજા નાના છે. આ સૌથી મોટા મોટા જોઈ લો. આ બીજો એક છે. આ બાજુ કાઢે છે બીજા. જોજો ભાઈ ખાલી આ જો એની હાઈટ જોજો ખાલી. જો કેટલું લાંબુ જો ખાલી નજીકથી જોજો. હા ઘૂરીને જોઈ છે ભાઈ. આપણી પેલી ખિસકોલી આપણા ગણેશભાઈનો સ્ટુડિયો છે હેર કટિંગનો. જોઈ લો. અપોઇન્ટમેન્ટ લઈને આવવું પડે ભાઈ. આપણા તો ફ્રેન્ડ છે એટલે આપણે ડાયરેક્ટ ઘૂસી આવ્યા છે અંદર. તો સ્ટુડિયો સેટઅપ જ કંઈક આ રીતે કર્યો છે. જો આનું નામ હું સ્ક્વિરલ. જોજો આ મસ્ત. બહુ મસ્ત છે. એના નખ વાગે કે નાના નાના જો આટલી બધી છે. આ શું છે ખાઈ? સેરેલાક. એટલે હું આવે હું એક્ઝેક્ટ એનું જમવાનું જાય. અચ્છા પેલું ખીર જેવું કંઈ આવે તે. અચ્છા હા. જો આ જો એના પ્રોપરલી બેહવાનું સિંહાસન છે એમનું. જોઈ લેવા કેવો ચાલે છે. જોયું આવા 4 છે ના આપણી ખિસકોલી જે સ્ક્વિરલ જોઈ લેજો. જો આ છે ને હાથ જયેશભાઈના હાથ પર. ચાલો આપણા હાથ પર લઈએ. ચાલો ભાગે છે આપણાથી. જયેશભાઈની બોડી ગમી ગઈ છે. ચાલો વાઇફ બી છે. હા તો બચ્ચા આવ્યા કે જો હમણાં જ બચ્ચા આવ્યા છે. કેટલા વખતના છે આ બચ્ચા?
જો કેટલા મસ્ત છે એકદમ નાના નાના. હા ચાલો એને હેરાન નહીં કરીએ, એને મૂકી દો શાંતિથી. મસ્ત મજાનો વ્હાઇટ કલર છે, આ 2 કલરમાં છે. તો આપણે મીટિંગ માટે અને મીટઅપ માટે આવ્યા હતા. આપણે સ્ટુડિયોની બી વિઝિટ કરી લીધી. હજુ આખી ગ્રીન હાઉસ ઇફેક્ટ બી બનાવેલી છે. જો ગણેશભાઈ આપણે આખી સિસ્ટમ જો ઇકો સિસ્ટમ બનાવેલી છે આખી, જાતે જાતે બધું ઉગે અંદર. ગણેશભાઈ આવેલે એમની સાથે બી મુલાકાત કરાવું તમારી. એમને બી હેરાન નહીં કરીએ, આપણે મસ્ત શાંતિથી મૂકી દઈએ. આખું એક ગણેશભાઈનું નાનું પ્રાણી સંગ્રહાલય છે. તો આપણા ગણેશભાઈ આવી ગયા છે, જે આપણે નીચે સ્ટુડિયોમાં જોયા ને આ ગણેશભાઈ છે. આપણા જોઈ લેજો ભાઈ. હેર કટિંગ માટે અપોઇન્ટમેન્ટ લેવી તો ગણેશભાઈનો કોન્ટેક્ટ કરજો. તો આપણા આ એ જ ગણેશભાઈ છે જેનું મેં તમને નીચે હેર સલૂન જે બતાવ્યું તો એમનું જ છે. અને એમની મુલાકાત મારી કઈ રીતે થઈ હતી કે ભાઈ એમનું મારા કસ્ટમર છે. મારી આલુપુરી અને ખાવસાની શોપ ચાલે છે, તો એ મારા કસ્ટમર હતા. ધીરે કરીને મુલાકાત થઈ, પછી દોસ્તી જેવું થયું. એમને પછી એપ્લિકેશન વિશે સમજાવ્યું બધું. આપણે 3 મહિના લગીને તો કંઈ સમજ નહીં પડે કે ભાઈ સ્કેમ છે એવું કરીને. તો પછી ધીરે ઇન્ટરેસ્ટ આવી ગયો અને આજે ખાસા એવા લોકોને આપણે મુલાકાત કરતા થયા, લોકોને સમજાવતા થઈ ગયા. પહેલાં આપણને સમજાવતા, આપણે લોકોને સમજાવતા થઈ ગયા. એટલે જોરદાર એપ્લિકેશન છે. તમે બી આ એક વખત યુઝ કરજો, મજા પડશે. ને આના માટે તમારે લિંક ને બધું જોઈતું હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બધી ટોટલી ડિટેલ્સ હું તમને આપીશ કે કઈ રીતનું શું છે શું નહીં. મેં જેમ તમને સમયની ઇન્વેસ્ટમેન્ટની વાત કરી હતી આ એપ્લિકેશન માટે હતી. અને આ હેર સલૂનમાં જો તમારે હેર કટિંગ કરાવવા આવવા હોય ને તો અપોઇન્ટમેન્ટ લઈને આવી પડે. કારણ કે અહીંયા ઘણા બધા કન્ટેન્ટ ક્રિએટર, ઘણી મોટી પાર્ટીઓ સ્પેશિયલી અપોઇન્ટમેન્ટ લઈને 3-4 દિવસનું વેઇટિંગ કરીને બી આ ગણેશભાઈ પાસે આવે છે. એમનું એટલું હેર કટિંગ સારું છે, લેડીઝો માટેનું છે મેઇન. તો જેમણે પણ પહેલી વખત ટ્રાય કરવી હોય તો હું ગણેશભાઈનો કોન્ટેક્ટ તમને કરાવી આપીશ. મને મેસેજ કરજો તો એટલે તમને પણ જોવા મળે. આમ ઘણા લોકો ખાલી આપણું ઇગુઆના, સ્ક્વિરલ્સ એ બધું જોવા આવે છે. તો એવું ખાલી ખોટું હેરાનગતિ કરતા નહીં. જો તમારે એકચ્યુઅલી હેર કટિંગ કરાવવા હોય, જોવું હોય કે ભાઈ કઈ રીતનું એમનું વર્ક છે તો મારો કોન્ટેક્ટ કરજો. હું તમને એમની સાથે મુલાકાત કરાવી આપીશ. વાંચજો. જયેશભાઈ મીટિંગ પતાવીને નીચે આવી મને કે ભાઈ બધું સમજ પડી ગયું, હવે જવાના ઘરે એમ કે. તો ચાલો તો ઘરે આવી ગઈએ. ફાઇનલી આપણે બધી મીટિંગ મીટઅપ ને બધું પતાવીને આપણા ઘરે આવી ગયા છે. હવે મસ્ત મજાના કપડાં કાઢીને ચડ્ડો પહેરીને સૂઈ મૂકીએ. કારણ કે કાલે પાછું શનિવાર છે. કાલે સવારે પણ ફૂલ રસ રહેશે અને સાંજે પણ ફૂલ રસ રહેશે. તો કેવું છે કે ભાઈ દુકાને રહેવું એ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે માણસોના ભરોસે છોડાય એવું નથી. એટલા માટે આજનું મીટઅપ એક કેવું હતું કે ભાઈ પબ્લિક એટલું થયું નહીં, પણ આપણને જે રિસ્પોન્સ જોઈતો હતો લોકોનો, ઓછા માણસ થયા પણ કેવું કે જે જોઈતા હતા ને માણસો આપણને કે ભાઈ ખરેખર વિડીયો જોઈ છે એવા માણસો આપણને મળ્યા છે અહીંયા. એટલે ટૂંકમાં આજનું મીટઅપ સારી રીતે બધું પતી ગયું વ્યવસ્થિત. તો ઘણા લોકોને જે મિટિંગમાં આવ્યા એ લોકોને સમજવા મળ્યું કે એક્ઝેક્ટલી એપ્લિકેશન છે શું. એટલે એ લોકોએ જાણ્યું, એ લોકો ઇન્ટરેસ્ટેડ રહ્યા, એ લોકોને બધી વસ્તુ નોલેજ આવ્યું, એ લોકોને ખબર પડી ગઈ કે આ વસ્તુ કોઈ સ્કેમ નથી, કોની અંડરમાં આવે છે, શું છે, રજિસ્ટર્ડ એપ્લિકેશન છે કે નહીં, એ બધી વસ્તુ એ લોકોએ જોઈ. એ લોકોને ભરોસો જાગ્યો. તે લોકો ઘણા લોકો થેન્ક યુ કહીને પણ ગયા આપણે કે ભાઈ તમે હું તમને ખાલી વ્લોગના માધ્યમથી ઓળખું છું, કોમેડીના માધ્યમથી ઓળખું છું, પણ તમે મને એક રસ્તો બતાવ્યો છે પૈસા કમાવાનો. મેં કીધું ચાલ ભાઈ જેના નસીબનું છે તેને મળે. આ બધી વસ્તુ છે નવી. તમને બી ઇન્ટરેસ્ટેડ હોય તો કોમેન્ટ કરજો કાં ડીએમ કરજો. હું તમને કેમ જ છું કે હમણાં મારું પ્લેટફોર્મ નાનું છે, હજુ આપણા ફોલોવર એટલા છે નહીં. એટલે હું અમુક જણને મારાથી જેટલાને જવાબ અપાય એટલાને હું આપવાની કોશિશ કરા. તો આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાકી મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય.